નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત રફતારના રાક્ષસની। રાજકોટમાં રફતાર માફિયાઓનો કહેર યથાવત છે। BMW કારના ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું। 20 વર્ષીય અભિષેક નાથાણી નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું। આત્મન પટેલ નામના કાર ચાલકની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 106(1) 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો। રાત્રે 2:30 વાગ્યા આસપાસ કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે અકસ્માત થયો હતો। BMW કારને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી। અભિષેક નાથાણી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે। CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક વધુ ગતિથી કાર હંકારી રહ્યો છે। ખબર નહીં આ યુવાનો ક્યારે સુધરશે, ક્યારે આ બેફામ કાર ચાલકો પર અંકુશ આવશે। તેમની બેદરકારી, તેમની ક્ષણિક મજા માટે કોઈ અન્યનો જીવ લેતા પણ આ લોકો ખચકાતા નથી। જ્યારે પણ પૂરપાટ ઝડપે કાર હંકારતા હો તો એવો વિચાર કેમ નથી આવતો આ નબીરાઓને કે આ પૂરપાટ ઝડપ કોઈનું જીવ લઈ લેશે, કોઈનું જીવ લઈ શકે છે। CCTV ફૂટેજ આપ જુઓ કઈ રીતે પૂરપાટ ઝડપે આ BMW કાર ચાલક પોતાની કાર હંકારી રહ્યો છે અને એક 20 વર્ષીય આશાસ્પદ યુવાન જેણે એ નહોતું વિચાર્યું કે આ રસ્તા પરથી પસાર થતા તેને મોત મળશે, તે હવે મોતને ભેટી ચૂક્યો છે। 20 વર્ષીય યુવાન તેના પરિવાર પર શું વીતતી હશે? કાલાવડ તરફથી જે છે રાજકોટ શહેર તરફ BMW કાર જે પૂરપાટ ઝડપે આવતી હતી અને એ દરમિયાન એક એક્સેસ ચાલકને અડફેટે લીધો હતો। જે ચોકમાંથી આગળથી અડફેટે લીધો હતો ત્યાંથી લઈ અને અહીંયા સુધી જે છે તે જે એક્સેસ ચાલક છે તેમને અડફેટે લીધો હતો। એક્સેસની હાલત છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને અહીંયા જે વાહન છે તેમના હાલ બેહાલ કરી નાખ્યા। એક યુવાન છે તેમનું પણ મૃત્યુ થયું છે। ખાસ કરીને મોડી રાતના સમયે આ સમગ્ર ઘટના બની હતી ત્યારે આ જે વાહનની હાલત છે તેના ઉપરથી જોઈ શકાય છે કે કેટલી સ્પીડથી જે છે હશે BMW કાર અને એમની અડફેટે આવેલા વાહનની શું હાલત થઈ તો આ વાહન ઉપર બેઠેલા યુવાનનું પણ મૃત્યુ થયું છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં અવારનવાર રાત્રિના સમયે જે છે એ વાહન ચાલકો છે તે બેફામ બનતા હોય છે। કેટલાક સંજોગોમાં જે છે તે રાજકોટના જે લોકો છે તે ભોગ બનતા હોય છે ત્યારે વધુ એક યુવાન છે તે અત્યારે ભોગ બન્યો છે। વધુ એક સમાચાર રાજકોટથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। બેફામ દોડતી હોન્ડા સિટી કારે તરુણીને કચડી। SNK ચોક નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના। 14 વર્ષીય ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। 2 દિવસની સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં આ તરુણીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે। યુનિવર્સિટી રોડ પર 7 નવેમ્બરના રોજ 2 વ્હીલર પર જઈ રહેલા માતા પુત્રીને હોન્ડા સિટી કાર ચાલક મહિલાએ અડફેટે લીધા હતા અને ત્યારબાદ જે તરુણી હતી તેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની 2 દિવસ સુધી સારવાર કરવામાં આવી અને ત્યારબાદ હવે આજે આ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે કે 14 વર્ષીય ધ્રુવી કોટેચા જેનું મોત નીપજ્યું છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, રાજકોટમાં બેફામ કાર ચાલકોના કારણે એક તો 20 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો, બીજી તરફ 14 વર્ષીય તરુણી જેને પણ મોત મળ્યું છે। જાણે કે રફતાર માફિયાઓનો આતંક છે તે યથાવત હોવાનું છે તે સામે આવ્યું છે। 2 દિવસની અંદર 2 પરિવારજનો દ્વારા પોતાના 2 વાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો યુનિવર્સિટી રોડ ઉપર 7 નવેમ્બરના રોજ ધ્રુવી કોટેચા છે તે પોતાની માતા દર્શના કોટેચા સાથે 2 વ્હીલરના માધ્યમથી જઈ રહી હતી। તે દરમિયાન જે કૃતિકા શેઠ નામની મહિલા કાર ચાલક કે જે હોન્ડા સિટી કાર ચલાવી રહી હતી, આ હોન્ડા સિટી કાર ચાલક મહિલા દ્વારા આ બંને માતા પુત્રીને પાછળના ભાગેથી અડફેટે લેવામાં આવ્યા હતા અને બંને માતા પુત્રીને ગંભીર ઈજાઓ છે તે પહોંચી હતી અને ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બંને માતા પુત્રીને છે તે રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે મોડી સાંજે ધ્રુવી કોટેચા કે જે 14 વર્ષની ઉંમર ધરાવતી હતી અને SNK નામની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, આ ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન 2 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં તો યુનિવર્સિટી પોલીસ દ્વારા કૃતિકા શેઠ નામની જે મહિલા કાર ચાલક છે તેની અટકાયત પણ કરવામાં આવી છે।
સાથોસાથ ધ્રુવી કોટેચાની જે માતા છે દર્શના કોટેચા તેમના દ્વારા બીએનએસની કલમ 106/1 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કૃતિકા શેઠ નામની મહિલા કાર ચાલક વિરુદ્ધ ગુનો છે તે પણ નોંધાવવામાં આવ્યો છે। આજરોજ જે ધ્રુવી કોટેચા કે જે 14 વર્ષની માસૂમ બાળા હતી તેની અંતિમ યાત્રા પણ તેના નિવાસસ્થાન ખાતેથી નીકળી હોવાનું છે તે સામે આવ્યું છે। આભાર અંકિત જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। વડોદરામાં રાત્રે રખડતા ઢોરના કારણે 2 અકસ્માત। પશુ માલિકો હવે રાત્રે પશુઓ રખડતા મુકતા અકસ્માત વધ્યા। એક બાઇક ચાલકનું મોત થયું, એક બાઇક ચાલક ઘાયલ થયો। ન્યૂ સમા રોડ પર સંદીપ નેગીનું રોડ પર ઢોર આવી જતા અકસ્માતે મોત થયું। માંજલપુરના ભાવિન પટેલને સોમા તળાવ પાસે ઢોર આવી જતા અકસ્માત નડ્યો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે, શું જાણકારી? બિલકુલ, જો આપણે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની જે ઢોર પકડ પાર્ટી છે તે નિષ્ક્રિય બની છે। એના કારણે જે માથાભારે પશુ માલિકો છે તેઓ સક્રિય બન્યા છે। આ પશુ માલિકો એ હદે બેજવાબદાર બન્યા છે કે તેઓ રાત્રિના સમય દરમિયાન અથવા તો દિવસના સમય દરમિયાન કોઈ પણ સમય હોય તેઓ પોતાના ઢોરને રખડતા છોડી દે છે। એના કારણે જે નિર્દોષ લોકો છે તેમનો ભોગ જે છે તે લેવાતો હોય છે। એનો જ આ જીવતો જાગતો પુરાવો કહી શકાય, કારણ કે અત્યારે આપણે દર્શકોને જે સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે તે મહેસાણા નગર પાસેના સીસીટીવી ફૂટેજ છે। અને આ જે સંદીપ નેગીનું જે મૃત્યુ થયું છે અત્યારે સંદીપ નેગીના પરિવારમાં અત્યારે જે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આ માજલપુરના ભાવિન પટેલ છે તેને પણ સોમા તળાવ પાસે જે રખડતો ઢોર છે તે વચ્ચે આવી જતા અકસ્માત નડ્યો હતો। એટલે ચોક્કસથી આ પ્રકારની ગંભીર પ્રકારની ઘટનાઓ વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓ આ ઘટનાઓને ગંભીરતાથી લેતા નથી। એના કારણે જ આ જે ઢોર માલિકો છે તેઓ બેફામ બન્યા છે અને તેઓ કોઈને ગાંઠતા નથી। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। ત્રણ અલગ અલગ દ્રશ્યો આપણી ટેલિવિઝન સ્ક્રીન પર છે। રફતારના રાક્ષસો કઈ રીતે બેફામ બન્યા છે તેનો આ પુરાવો આપી રહી છે। રાજકોટમાં 2 ગમખ્વાર અકસ્માત થયા, જેમાં 2 વ્યક્તિના મોત। એક 20 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો, બીજી તરફ 14 વર્ષીય તરુણીએ માતા સાથે જઈ રહી હતી તે દરમિયાન અકસ્માતના કારણે મોત નીપજ્યું છે। આ તરફ વડોદરામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે રખડતા ઢોરના કારણે। આ 3 વ્યક્તિના મોત માત્ર ને માત્ર એટલે થયા છે કે અન્ય જે હતા તેમની બેદરકારીઓ હતી। એક તરફ આ કાર ચાલકો બેફામ છે, બીજી તરફ આ રખડતા ઢોરના માલિકો બેફામ બન્યા છે। ગીર સોમનાથથી સમાચાર। ઉનાના નવા બંદર પાસે બોટ ડૂબી। વિજય સાગર નામની બોટ મધ દરિયે ડૂબી। અન્ય બોટની મદદથી 9 માછીમારોને બચાવાયા। 9 માછીમારોને બચાવાયા। બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાયું હતું। બોટમાં પાણી ભરાતા બોટ ડૂબી હોવાનું અનુમાન છે। ડૂબેલી બોટને 10 થી 12 બોટ દ્વારા બાંધી કિનારે લાવવામાં આવી। ગીર સોમનાથથી આ સમાચાર। બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાઈ ગયું હતું અને તેના કારણે આ માછીમારો અટવાઈ ગયા હતા। બોટને 10 થી 12 બોટ દ્વારા બાંધીને કિનારે લાવવામાં આવી। આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ઉનાના નવા બંદર પાસે આ બોટ ડૂબી હોવાના સમાચાર પ્રાપ્ત થયા। વિજય સાગર નામની બોટ જે મધ દરિયે ડૂબી હતી। અન્ય બોટની મદદથી 9 માછીમારો જે આ બોટની અંદર સવાર હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અત્યારે 9 માછીમારો સુરક્ષિત છે, તેમને પોતાના ઘરે સુરક્ષિત મોકલી દેવાયા છે। 10 થી 12 બોટ જેમને સાથે મળીને આ 9 માછીમારોનું રેસ્ક્યુ કર્યું। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, શું ઘટનાક્રમ બન્યો હતો? માછીમારોની શું સ્થિતિ? બિલકુલ, જે બોટ ડૂબી છે તે બોટ નવા બંદરની છે અને નવા બંદરની બોટ દરિયાની અંદર વિજય સાગર નામની બોટ છે કે જે દરિયાની અંદર ડૂબી હતી। જોકે આ બોટ ડૂબતા સમયે સાથી માછીમારો જે હોય છે, અલગ અલગ માછીમારો તે દરિયાની અંદર માછીમારી કરતા હોય છે, તે માછીમારો દ્વારા જે 9 થી 10 જેટલા જે માછીમારો હતા તેમને અન્ય બોટમાં બચાવી લેવામાં આવ્યા છે। તો સાથે સાથે જે બોટ ડૂબી રહી હતી તેમને પણ દોરડાના માધ્યમથી બાંધી અને નવા બંદર કિનારા પર લાવવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। જોકે નવા બંદરના દરિયામાં આ પ્રકારે અવારનવાર બોટો ડૂબતી હોય છે અને તેમના કારણે જે બોટ માલિક હોય છે તેમને લાખોનું નુકસાન થતું હોય છે। દીપા, આભાર દિનેશ જાણકારી આપવા માટે। સમાચાર ભાવનગરથી। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ખાર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો।
4 શખ્સોએ યુવકને જાહેરમાં ઢોર માર માર્યો. આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા બાબતે હુમલો કર્યો. ભોગ બનનારનો મામાનો દીકરો સાક્ષીમાં હોવાથી માર મરાયો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. અસામાજિક તત્વોનો આતંક ભાવનગરમાં જુઓ. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, આ યુવકો લાકડી ડંડા સાથે અહીં ત્રાટક્યા હતા. આખરે શું બનાવ બન્યો હતો, જાણકારી આપજો. ચોક્કસ વાત કરીએ તો ફરી વખત જે અને અસામાજિક આવારા તત્વો છે તેનો આતંક છે તે સામે આવ્યો છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ જે ઘટના જે સામે આવી છે શહેરના કુંભરવાડા માઢિયા રોડ પાસે આવેલ ખાર વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને સીસીટીવી વાયરલ થયા છે. યુવક દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે અગાઉ કોઈ કેસ બાબતમાં તે પંચ તરીકે રહ્યો હોય અને તેને જ રાખી અને આ યુવકો દ્વારા આ યુવાન પર છે તે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના આજે સીસીટીવીમાં કેદ થઈ અને આ ઘટનાને લઈને પોલીસે પણ બધું કાર્યવાહી છે હાથ ધરી દીધી. આભાર નીતિન, જાણકારી આપવા માટે. દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા. આરોપીના ઘરેથી RDX નહીં 360 એમોનિયમ નાઇટ્રેટ મળી. રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્ટલ, 84 કારતૂસ મળ્યા. 5 લીટર રસાયણો, 1 રાઇફલ, 3 મેગઝીન જપ્ત કરાઈ. 20 ટાઈમર્સ, બેટરી ચાર્જ, 24 રિમોટ, વોકી ટોકી મળ્યા. ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન જપ્ત કરાયો છે. આરોપી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો ખુલાસો. આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો. નોકરી છોડીને સારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો. આદિલે 3 મહિના પહેલા રૂમ ભાડે લીધો હતો. માત્ર સામાન રાખવા જ રૂમ રાખ્યો હતો તેવી પણ જાણકારી છે. એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. જે આતંકીઓ પકડાયા તેઓ કઈ રીતે કામ કરતા હતા, તેમના આકાઓ તેમને ટુકડે ટુકડે ઇન્સ્ટ્રક્શન આપતા હતા, સૂચનાઓ આપતા હતા કે આખરે કઈ રીતે મિશનને પાર પાડવું છે. એવી ભીડભાડવાળી જગ્યાઓએ પણ આતંકીઓ રેકી કરી ચૂક્યા છે. ગુજરાતમાં પણ એ જ રીતે સ્થળોની પસંદગી કરતા, તેની રેકી કરતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. અને તેમના રૂમમાંથી RDX નહીં પરંતુ 360 एमोनियम नाइट्रेट મળ્યું છે. लगभग 360 kg के आसपास इनफ्लेमेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है. मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX. मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX. तो ये इनफ्लेमेबल मटेरियल है. इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है. साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन कॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस और 2 एडिशनल मैगजीन्स है जो इनसे जो है रिकवरी की गई है. और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी जॉइंट पुलिस की कार्रवाई जो है जारी है. અમદાવાદથી જ સમાચાર. એટીએસે ઝડપેલા આતંકીઓ મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે, તેજ કરી દેવાઈ છે. લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં આતંકીઓએ રેકી કરી હોવાનું સામે આવ્યું. હુમલાને અંજામ આપવા 3 આતંકીઓએ રેકી કરી. લખનઉમાં RSS ઓફિસમાં રેકી કર્યાની કબૂલાત કરી. અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ કરાઈ રહી છે. એટીએસની એક ટીમ યુપી અને હૈદરાબાદ તપાસ કરવા જશે. હૈદરાબાદમાં અન્ય આતંકીઓ સામે આવ્યા હોવાનો ખુલાસો. મોબાઈલ અને લેપટોપમાંથી ષડયંત્રની વિગતો સામે આવી શકે છે. સોશિયલ મીડિયા ગ્રુપની તપાસ માટે FSLની મદદ લેવાઈ છે. ISISના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અહીં જ સ્લીપર સેલની મદદથી ISIS ભારતમાં પોતાના જે મૂળ છે તે મજબૂત કરવાની ફિરાકમાં છે. એટલે જ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે લોકો અન્ય લોકોને ફોસલાવીને અને ત્યારબાદ પોતાના ગ્રુપમાં સામેલ કરી શકે. અત્યારે એ જ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે ક્યાં ક્યાં તેમનું નેટવર્ક ફેલાયેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમ થકી ક્યાં ક્યાં કેટલા લોકોને આ ગ્રુપમાં સંડોવવામાં આવ્યા છે જેથી તેઓ આતંકવાદી ગતિવિધિઓને પાર પાડી શકે. ઘણી એવી પણ સામગ્રી આ 3 આતંકીઓ પાસેથી મળી છે જે હવે તપાસનો વિષય છે.
સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો. તબીબે ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો છે. તબીબે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો હોવાનો પણ ખુલાસો. ગોળાદરામાં હોટેલના 8 નંબરના રૂમમાંથી તબીબનો મૃતદેહ મળ્યો. હોટેલના રૂમમાંથી પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી. તબીબના આપઘાતને લઈ અનેક સવાલ ઉઠ્યા છે. તબીબના આપઘાતનું કારણ જાણવા પોલીસ મથામણ કરી રહી છે. તપાસ શરૂ કરી ચૂકી છે. ખેડા જિલ્લાના ડાકોર નજીક વિદેશી દારૂ ભરેલી ગાડીએ પલટી મારી. પોલીસને જોઈ ગભરાઈ જતા ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો. વિદેશી દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ હતી. ડાકોર પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો હતો. પિકઅપ વાન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અપહરણના કેસમાં ફરાર આરોપી ઝડપાયો. મહારાષ્ટ્રના પુણેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી. આરોપીએ વર્ષ 2021માં સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પરિવારે નોંધાવી હતી ફરિયાદ. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી સમાચાર. પાર્સલમાંથી મોબાઈલની ચોરી કરનાર સકંજામાં. મોબાઈલ ચોરી કરનાર 4 તસ્કરોની ધરપકડ કરાઈ. એમેઝોન અને ફ્લિપકાર્ટના કુરિયરમાંથી ચોરી કરી હતી. કંપનીમાં કામ કરતા ડિલિવરી બોય કરતા હતા ચોરી. પાર્સલમાંથી 14 મોબાઈલ અને ટેબ્લેટની ચોરી કરી. આરોપીઓ પાસેથી 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાબરકાંઠામાં જાણે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે. બીઝેડ અને એઆર ગ્રુપ પછી હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ ઉઠી. રોકાણકારો મોટી સંખ્યામાં સાબરકાંઠા એસપી કચેરીએ પહોંચી રજૂઆત કરી છે. 6 માસથી રજૂઆતો છતાં સંચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. જણાવી દઈએ કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. આ સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકીએ 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાના રોકાણ મેળવ્યા હતા. હવે પૈસા મેળવ્યા બાદ ફોન બંધ કરી રફુ ચક્કર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. રોકાણકારોએ 15 કરોડથી વધુ રકમ ફસાઈ હોવાનો દાવો કર્યો છે. જ્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે. બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી. એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે, અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે. વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી. અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે. ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે, બરોબર. અને અત્યારે છેલ્લા 4 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે. અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે, બરોબર. અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું દર મહિને, 20% આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે. છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે. 1 વર્ષ માટે મેં રોકાણ કર્યું હતું. 1 વર્ષના અંદર 7% લેખે હું તમને વ્યાજ સંગાથી ચૂકવી દઈશ. અને એ વારંવાર મેં 7મા મહિનામાં મેં ફિક્સ ડિપોઝિટ પૂરીથી મેં વારંવાર ઉઘોણી કરી. એ લોકો વારંવાર આવતા નહીં. અને એવું આપણને કહેતા કે ભાઈ તમને પૈસા મળી જશે. આપણને 1 પણ રૂપિયા એમને ચૂકવ્યો નથી. એથી આપણે B ડિવિઝન અંદર ફરિયાદ નોંધાઈ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના 3 આતંકીઓને ગુજરાત ETSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા। આતંકીઓએ કેમિકલ હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો। 3 આતંકીઓમાંથી 2 યુપીના અને હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું। માહિતીના આધારે ETSએ સૌથી પહેલા એક આતંકીને અડાલજ પાસેથી અને બીજાને બનાસકાંઠાથી ઝડપી પાડ્યા। આ લોકો સોશિયલ મીડિયાથી ISKBની વિચારધારા સાથે જોડાયેલા અને રેડિકલ હોવાનું સામે આવ્યું। ટેલિગ્રામ ગ્રુપમાં અબુ ખદીજા નામના એક વ્યક્તિની સૂચનાથી આ કરી રહ્યા છે, જે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં હોઈ શકે તેવી શંકા છે। હથિયાર પણ ડ્રોન મારફતે આમિર ભારતમાં મોકલતા હોય તેવું તપાસમાં સામે આવ્યું છે। આતંકીઓએ દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી પણ કરી અને એક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા। ડોક્ટર અહેમદ મહુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો। આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીક એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, જે ડોક્ટર અહેમદ સૈયદે કલેક્ટ કરવાના હતા। જો કે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ ETSએ તેને દબોચી લીધો। 3 આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 40 લીટર કેસ્ટર ઓઇલ કબજે કરાયું છે। એક આતંકી ડોક્ટર અહેમદ સૈયદ ચાઇનાથી MBBS કરી ચૂક્યો છે। તે અનેક ભાષા જાણે છે, સોશિયલ મીડિયા પર ઘણી ફોરેન એન્ટિટી સાથે જોડાયેલો છે। તેનું કનેક્શન અબુ ખદીજા નામની એન્ટિટી સાથે મળી આવ્યું છે। ડોક્ટર અહેમદ સૈયદનું મોટું ફંડ એકત્ર કરી મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો। હાલ આતંકી અહેમદ 17 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે। તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે। તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી। જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે। અને આ કેસમાં હાલ સુધી જે 3 આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે, આ હું કહી શકું। જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે। તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં, મતલબ જેનો પ્રભાવ વધારે હોય, આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી। આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતઃ હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં, જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે। એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે। એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે। એ લોકો દ્વારા વેલકમ બેક। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ। 50 જેટલા ખેડૂતોને પોતાની જણસ લઈને સેન્ટર પર બોલાવવામાં આવ્યા। આ વર્ષે પડેલા માવઠાને લઈને ખેડૂતો સરકારના ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયથી ખુશ છે, તો હજી પણ વધુ ટેકાના ભાવે મગફળી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। પ્રતિમણે 1452 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મગફળી સહિતની જે જણસ છે તેની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। બીજા દિવસે ખેડૂતો છે એ 50 ખેડૂતોને તાલુકા વાઇઝ, સેક્ટર વાઇઝ બોલાવવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મગફળી છે તે મબલક ઉતારવામાં આવી છે। 50 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ અહીં ખેડૂતો આવી પહોંચ્યા છે। ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, કેવી વ્યવસ્થા છે યાર્ડમાં અત્યારે, અને જે મગફળી છે તે ઉતારવામાં આવી છે, અત્યારે ટેકાના ભાવે ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે? 2 દિવસથી આ મગફળીની ટેકાની કાલથી ચાલુ થઈ છે। કામ સારું છે અને 50 બોલાવે છે, એટલે અત્યારે તો જે આ થોડુંક આમ તેમ લઈ લઈએ એટલું સારું કહેવાય, અને થોડીક આમાં વધારે સરકાર તો સારું, નકર અટાણે તો કામકાજ અટાણે જામનગર જિલ્લાનું સારું છે। જામનગરમાં 12 કેન્દ્રો ઉપર ખરીદી થઈ રહી છે, કેવા ભાવ મળી રહ્યા છે? ભાવથી કેટલા ખેડૂત તરીકે તમે ખુશ છો? ભાવથી હું ખુશ છું, પણ સરકારશ્રીને એક સંદેશ પહોંચાડવા માંગુ છું કે જે 125 મણ છે, ગત વર્ષે 200 મણની ખરીદી કરી છે,
આ વર્ષે 125 મણની ખરીદી કરે છે. મારું કહેવાનું એ છે કે 200ની ખરીદી કરે તો ખેડૂતને સારું રહે. અને સરકારશ્રીએ વળતરની જે એક જાહેરાત કરી છે કે અમે હેક્ટરે 22,000 રૂપિયા ચૂકવવાના છીએ, તો અત્યારે ખેડૂત પાસે રવિ સિઝન વાવવાનું બિયારણ લેવા માટે પૈસા નથી. જો વહેલી તકે એ પહોંચે તો ખેડૂત પાછું વાવેતર કરી શકે. ખેડૂતોની માગણી પણ સાથે સાથે છે. શું કહેશો, અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એનાથી કેટલા ખુશ છો? એનાથી તો ખુશ છીએ, પણ થોડોક વધારો કરે તો સારું. વધારો કરે તેવી માગણી કરવામાં આવી રહી છે. શું કહેશો, કેવો ભાવ છે ઓપન બજાર કરતા? કેટલી મગફળી લેવામાં આવી રહી છે? એના આ સરકારના નિર્ણય લઈને કેવા ખુશ? ભાવ તો હાઈ ક્લાસ જ છે, 1452 રૂપિયા હે. એટલે ભાવમાં તો કઈ બહુ વાંધો નથી. ભાવ તો ખેડૂતને મનમાં તો આવી ગયો હે. માંડવીમાં વધારો થાય ને એવી માંગ છે અમારી. માંડવીમાં વધારો કરવામાં આવે. હાલ બીજા દિવસે જામનગર જિલ્લાના 12 કેન્દ્રો છે. આ 12 કેન્દ્રો ઉપર હાલ ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ખેડૂતો ક્યાંક ખુશ છે, તો હજી પણ વધુ ખેડૂતોની માંડવી છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.